મિત્રો એપિસોડ 5 માં આજે આપણે એવા શિવાલયના દર્શન કરવાના છે જે વંથલી તાલુકાનું બંધડા ગામમાં આવેલું શ્રી બંધનાથ મહાદેવના। તો ચાલો આપણે તેના દર્શન કરીએ। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સમયે મધની જરૂર પડતા કૃષ્ણએ અને બલરામે કનડા ડુંગરમાંથી મધની નદી વહેડાવી હતી। તે માર્ગ દરમિયાન જંગલની વચ્ચે એક મધુ દૈત્ય નામનો રાક્ષસ રહેતો હતો। તે મધના પ્રવાહને પાણી સમજીને પીવા લાગ્યો અને તેને આ બહુ મીઠું લાગ્યું। પછી લગ્નમાં મધ ન પહોંચ્યું અને કૃષ્ણ ભગવાનને જાણ થઈ કે મધ હજી પહોંચ્યું નહીં, તો મધ કોણે રોકી લીધું? તો મધુ દૈત્ય નામના રાક્ષસે રોકી લીધું હતું। અને પછી કૃષ્ણ ભગવાને તેની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં મધુ દૈત્ય નામના રાક્ષસને પરાજય પણ કર્યો, પણ તે પાછો સજીવન થઈ ગયો, કારણ કે તેને શિવ ભગવાન દ્વારા અમરત્વનું વરદાન આપવામાં આવેલું હતું। કૃષ્ણ ભગવાને પછી મધુ દૈત્ય સાથે યુદ્ધ પણ કર્યું અને યુદ્ધમાં તેને પરાજય પણ કર્યો અને તેને અમરત્વનું વરદાન હતું એટલે તે પાછો સજીવન થતો હતો। ભગવાન કૃષ્ણએ મહાદેવને પ્રાર્થના કરી કે આનો વધ કઈ રીતે કરવો? તો શ્રી કૃષ્ણને મહાદેવે કહ્યું કે આના વધ કરતી વખતે 2 ભાગ કરવામાં આવે અને વચમાં મારી સ્થાપના કરવામાં આવે તો આ રાક્ષસ પાછો સજીવન નહીં થાય। પછી કૃષ્ણ ભગવાને મધુ દૈત્યના 2 ભાગ કર્યા અને વચમાં રેતી દ્વારા શિવલિંગ સ્થાપના કરી અને બંધ તૂટ્યો। ત્યારથી આ મંદિર બંધનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું છે। મિત્રો, આ એપિસોડ આપણે અહીંયા જ પૂરો કરીશું અને હવે નેક્સ્ટ એક નવા શિવ મંદિર સાથે મળીશું। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।